પંચમહાલના ઘોઘંબાના રીછવાણી વિસ્તારમાં દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે। કુલ 110 દબાણકર્તાઓ છે કે જેમને હાલ નોટિસ આપવામાં આવી છે। નોટિસ મળતાની સાથે દુકાનદારો જો કે પ્રશાસનને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। દુકાનદારોનો આરોપ છે કે રાજકીય કિન્નાખોરી સાથે નોટિસ આપવામાં આવી છે। બંધના એલાનમાં જોડાતા નિશાન બનાવાયાનો આરોપ પણ હાલ લગાવી રહ્યા છે। તો નોટિસ મળતા દુકાનદારો હાલ પહોંચ્યા છે પ્રશાસનની રજૂઆત કરવા। 110 જેટલા દબાણકર્તાઓને હાલ નોટિસ આપવામાં આવી છે। રાજકીય કિન્નાખોરીના આરોપ સાથે આજે પ્રશાસનની રજૂઆત કરવા પહોંચ્યા હતા દુકાનદારો। તો આ તરફ ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે જામનગર મહાનગરપાલિકાએ પણ કામગીરી હાથ ધરી। ખોડિયાર કોલોની પોલીસ હેડક્વાર્ટર્સ પાછળના ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા છે। એસટી શાખાએ પોલીસ બંદોબસ્તની સાથે ટીપી સ્કીમના પ્લોટમાં બાંધેલા પશુઓના વાડાને દૂર કરી 33,600 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી।